હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, બધા જ મજામાં હશો? આપ સૌ જાણો છો અત્યાર સુધીની અંદર તમે લોકો મેઇન ટેક્સ્ચ્યુઅલી પોર્શન જેટલો છે તે કમ્પ્લીટલી યુનિટ 4 સુધીનું આપણે ફિનિશ કરી ચૂક્યા છીએ. આ ઉપરાંત ગ્રામર ટોપિક્સ તમે જોઈ ચૂક્યા છો, લાઈક ફ્રેમ ધ ક્વેશ્ચન છે, ડુ એઝ ડાયરેક્ટેડ જેની અંદર ચેન્જ ધ ટેક્સ્ટ એક્ટિવ ટુ પેસિવ ફોર્મેશન આપણે કમ્પ્લીટ કર્યું છે. કન્જક્શન્સનું પણ માર્કિંગ્સ તમે કમ્પ્લીટલી અચીવ કરી ચૂક્યા છો, એ પણ સોલ્વ થઈ ચૂક્યું છે. ફંક્શન્સ રિલેટેડ દરેક ફંક્શન્સ તમે કમ્પ્લીટલી ફિનિશ કર્યા. આમ આ દરેક ટોપિક્સ જોયા ઉપરાંત તમે બ્લેકબક યુનિટ્સ જે છે એ પણ જોઈ ચૂક્યા છો. બટ હજુ મને એવું લાગી રહ્યું છે કે વિદ્યાર્થીઓ અમુક વાક્યરચના લેવલે ઘણી વખત પ્રશ્ન પૂછાયો છે કંઈક અને લખાય છે કંઈક, એનું આન્સરિંગ ના આવવાથી પ્રોપરલી માર્કિંગ્સ કટ ઓફ થાય છે. તો આજથી આપણે બ્લેકબક યુનિટના યુનિટ વાઇઝ ક્વેશ્ચન આન્સર્સ સોલ્વ કરવા તરફ જઈ રહ્યા છીએ. બ્લેકબકનું વેટેજ આમ કહીએ તો બહુ ઇઝીલી તમને 5 માર્કનો એક કોમ્પ્રિહેન્શન પૂછાય છે, બાકી તમને ટોટલ વોકેબ્યુલરીઝ રૂપે પણ પૂછાય છે. સ્ટોરી અને તેનો કન્સેપ્ટ ક્લિયર હોય તો તમને ક્વેશ્ચન આન્સર્સ ફાઇન્ડ કરવામાં ઇઝી પડે છે. એટલા માટે યુનિટ નંબર 1 ધ બ્લેક બ્યુટી ઓફ વેલાવદર નામનું બહુ સરસ મજાનું એક યુનિટ આપણે જોઈ ચૂક્યા છીએ. એ વિશે આપણે ડિસ્કસ કરીશું. ખાસ કરીને બ્લેકબક આપણી આ જે બુક છે એ રિલેટેડ આ ટોટલ યુનિટ છે કે જેમાં બ્લેકબક એટલે કે કાળિયાર જુદી જુદી રીતે કઈ કઈ પ્રવૃત્તિઓ કરે છે, તેમની દરેક ડિટેલ્સ, તેમના અભયારણ્ય વિશેની પણ બાબત છે, તે ટોટલ બાબત ક્લિયર કરી અને આજે આપણે આગળ તરફ જઈ રહ્યા છીએ. સો લેટ સ્ટાર્ટ. ફોકસ પરફેક્ટલી કરજો ફ્રેન્ડ્સ. જેમ કે મેઇનલી ફ્રેન્ડ્સ, જો આ યુનિટમાંથી પેસેજ આવી શકે તો આ રિલેટેડ પેસેજ આવવાની શક્યતા મેક્સિમમ છે. એવું કહે છે સૌપ્રથમ જ્યારે પણ કમ્પ્રિહેન્શન તમારા સમક્ષ રજૂ થાય એટલે ફર્સ્ટ ડાયરેક્ટલી તમે ભૂલ એવી કરો છો કે સીધો જ આન્સર ફાઇન્ડ કરવાનું શરૂ કરો છો. નેવર ડુ લાઇક ધીસ. સૌપ્રથમ પેસેજ જે આપ્યો છે એક્સ્ટ્રેક્ટ તેને એકદમ ધ્યાનથી વાંચો, તેમાં કઈ કઈ બાબત રજૂ થયેલી છે તે સમજો અને ત્યારબાદ ક્વેશ્ચન્સ સમજી અને પછી ફાઇન્ડ કરવાનો પ્રયત્ન કરો આન્સર. જેમ કે વાત કરીએ, એવું કહ્યું છે બ્લેકબક ઇઝ ધ ફાસ્ટેસ્ટ ઓફ ઓલ ધ એન્ટિલોપ્સ, કે દરેક એન્ટિલોપ્સની અંદર વાત કરીએ તો બ્લેકબક જે છે એ ફાસ્ટેસ્ટ સૌથી ઝડપી માની શકાય છે કાળિયારને. ઇટ ઇઝ ફાઉન્ડ નોટ ઓનલી ઇન ઇન્ડિયા, માત્ર ભારતની અંદર જ તેને જોવા મળે છે તેવું નથી, બટ ઓલ્સો તદુપરાંત ઇન પાર્ટ્સ ઓફ પાકિસ્તાનના અમુક ભાગોની અંદર, નેપાળ એન્ડ ઇન સમ અધર કન્ટ્રીઝ, બીજા અમુક દેશોની અંદર પણ આ બ્લેકબક જોઈ શકાય છે. ઇન ઇન્ડિયા, ભારતની અંદર જો વાત કરીએ તો ઇટ ઇઝ ફાઉન્ડ મેઇનલી ઇન મહારાષ્ટ્રની અંદર જોવા મળે છે, ઓરિસ્સાની અંદર, પંજાબ, રાજસ્થાન, હરિયાણા, ગુજરાત એન્ડ આંધ્રપ્રદેશ, તમિલનાડુ એન્ડ કર્ણાટકા. આમ આ ઇન્ડિયાની અંદરના જુદા જુદા પ્લેસીસ કે જ્યાં આગળ બ્લેકબક વધુ પડતા જોવા મળે છે તે મહારાષ્ટ્રથી શરૂ કરી અને કર્ણાટકા સુધીની વાત કરી. આમ ઇન્ડિયાની અંદર આ દરેક સ્ટેટની અંદર જોવા મળી રહ્યું છે. ઉપરાંત ઇન ગુજરાતની અંદર બ્લેકબક્સ આર સીન ઇન સૌરાષ્ટ્ર. ગુજરાતનો જે સૌરાષ્ટ્ર વિસ્તાર છે, ખાસ કરીને આપણો આ સાઈડનો વિસ્તાર છે, ભાવનગર છે, એ આસપાસની અંદર તો મુખ્યત્વે પણ તેનું વેળાવદર ખાતે અભયારણ્ય પણ આવ્યું છે, તે વિશે પણ આપણે જોઈ ચૂક્યા હતા. ઇટ્સ ઓરિજિનલ હેબિટેટ, તેનું મુખ્ય હેબિટેટ એટલે કે રહેવાસ, રહેણાંક વિસ્તાર એ ક્યાં રહે છે તો કહે છે ઇઝ ઓપન પ્લેન્સ, ખુલ્લા મેદાનો છે, એન્ડ નોટ ડેન્સ જંગલ્સ, ખાસ કરીને ડેન્સ જંગલ્સ એટલે કે ઘનઘોર જંગલો હોય છે ત્યાં તેમનું રહેણાંક ઓછું જોવા મળે છે, આમ તો નહિવત હોય છે. વધુ પડતું ખુલ્લા મેદાનોની અંદર
તે પોતાનું જીવન જીવવાનું પસંદ કરે છે. There is famous Blackbuck National Park at Velavadar in ભાલ region of સૌરાષ્ટ્ર. ભાલ પ્રદેશ, આપણે જે ભાવનગરથી ખાસ કરીને અમદાવાદ સાઈડનો રોડ છે ત્યાં આગળથી પણ જઈ શકાય છે. ત્યાં પાસે આવેલું વેળાવદર, ત્યાં આગળ બ્લેકબક નેશનલ પાર્ક, ખાસ ત્યાંથી પણ એકદમ નજીક થઈ શકે છે. તેના વે અને મેપ્સ તમને આપેલા હતા. વળી બ્લેકબક નેશનલ પાર્ક એટ વેલાવદર ઇઝ સિચ્યુએટેડ ઇન ભાવનગર ડિસ્ટ્રિક્ટ ઓફ ગુજરાત સ્ટેટ ઇન ઇન્ડિયા. ભારતની અંદર રહેલું ગુજરાત અને એ ગુજરાત સ્ટેટનું ભાવનગર ડિસ્ટ્રિક્ટ, આપણું ભાવેણું, આપણું ભાવનગર, ત્યાં આ બ્લેકબક નેશનલ પાર્ક આવેલું છે, સિચ્યુએટેડ છે, કે જે એસ્ટાબ્લિશ્ડ, ગુજરાતીની અંદર જેને કીધું સ્થાપના કરવી, ઇન 1976ની અંદર તેમની સ્થાપના થઈ છે. ઇન ધ ભાલ રૂઇન ઓફ સૌરાષ્ટ્ર, કે ભાલ પ્રદેશની અંદર એનું સ્થાપના પણ કરે છે. ઉપરાંત ધ પાર્ક ઇઝ લોકેટેડ અરાઉન્ડ 72 કિલોમીટર્સ ફ્રોમ ધ ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર સિટી ઓફ ભાવનગર, કે ભાવનગરથી 72 કિલોમીટર જેટલું ડિસ્ટન્સ ધરાવે છે. આ બધી જ ડિટેલ્સ જે છે, જે સપોઝ માની લ્યો કે ક્યારે એસ્ટાબ્લિશ થયું છે, ભાવનગરથી તેનું ડિસ્ટન્સ કેટલું છે હેડક્વાર્ટર સિટી ભાવનગરથી, એ પણ બાબત યાદ રાખી લેવાની રહે છે. ઉપરાંત નો ડાઉટ તમને ઇન્ટુ પેસેજ આપેલું જ હોય છે પ્રિન્ટેડ, બટ તમને ક્લેરિફાય હોય તો એ ફાઇન્ડ કરવું ઇઝી પડે છે. ધો ધ પાર્ક ઇઝ ઓપન થ્રુ આઉટ ધ યર, સમગ્ર વર્ષ દરમિયાન આ પાર્ક જે છે એ ખુલ્લું હોય છે. ધ પીરિયડ બિટવીન મોન્સૂન એન્ડ વિન્ટર નોર્મલી, ખાસ કરીને મોન્સૂન ચોમાસાની સિઝન અને વિન્ટર સિઝન આમાં, ઉપરાંત મિડ જૂન ટુ માર્ચ એન્ડ, જૂનની શરૂઆતથી લઈ અને માર્ચના અંત સુધીની અંદર ઇઝ અ ગુડ પીરિયડ ટુ સી ધ બ્લેકબક્સ, કે નો ડાઉટ તમે સંપૂર્ણ વર્ષ દરમિયાન બ્લેકબક વેળાવદર પાર્કનું મુલાકાત લઈ શકો છો, પણ ખાસ કરીને વિન્ટર એન્ડ મોન્સૂન સિઝન, એટલે કે માર્ચથી લઈ, માર્ચ એન્ડથી આમ સ્ટાર્ટ કરી જૂન એન્ડથી લઈ અને માર્ચ સુધીનો આ સમયગાળો બ્લેકબકને ઓબ્ઝર્વ કરવાનો, તેને નિહાળવાનો, તે વિશે જાણવાનો બેસ્ટ ટાઈમ માની શકાય છે. ધ બેસ્ટ ટાઈમ ટુ વિઝિટ વેરાવદર નેશનલ પાર્ક ઇઝ ફ્રોમ ડિસેમ્બર ટુ માર્ચ. એમાંય ખાસ કરીને વિન્ટર સિઝન છે, કે ડિસેમ્બરથી લઈને માર્ચ સુધી એ બેસ્ટ માની શકાય છે. બિકોઝ મેની સ્પેસીસ ઓફ માઇગ્રેટરી બર્ડ્સ, સ્પેસીસ એટલે કે જાતિઓ, માઇગ્રેટરી બર્ડ્સ સ્થળાંતરિત થઈને આવતા જે પક્ષીઓ છે, એ પક્ષીઓ ત્યાં વધુ પડતા જોવા મળે છે. વિચ ઇન્ક્લુડ 3 સ્પેસીસ ઓફ, મુખ્ય 3 જાતિઓ. નંબર 1 હેરિયર્સ, લેઝર ફ્લોરિકન્સ એન્ડ ઈગલ્સ. ઉપરાંત એવું પણ કીધું છે that waders and many other birds arrive to spend winter. ઘણા જ બધા પક્ષીઓ આ શિયાળાનો સમયગાળો વિતાવવા માટે ત્યાં આવી રહ્યા છે. તો ફ્રેન્ડ્સ, તમને કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે. હવે તેનો ક્વેશ્ચન વાઇઝ આપણે જોતા જઈએ. નંબર ફર્સ્ટ, વેર ઇઝ ધ બ્લેકબક ફાઉન્ડ ઇન ઇન્ડિયા, કે ભારતની અંદર આ બ્લેકબક ક્યાં જોઈ શકાય છે, ત્યાં ક્યાં પણ જોવા મળે છે, કયા એવા વિસ્તાર છે. તો ફ્રેન્ડ્સ, તમે પેસેજમાંથી ક્લિયર યાદ કરી શકો કે મહારાષ્ટ્રથી લઈ અને કર્ણાટકા સુધીનો આ જે બાબત રજૂ કરી હતી, તે એનો આન્સર છે. દેટ ઇન ઇન્ડિયા બ્લેકબક ઇઝ ફાઉન્ડ મેઇનલી ઇન મહારાષ્ટ્ર, ઓરિસ્સા, પંજાબ, રાજસ્થાન, હરિયાણા, ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ એન્ડ કર્ણાટકા. આ પ્રદેશ જો તમે જોઈ શકો છો કે બેઠી બાબત અહીંયા સુધીની તમને મળેલી છે. બટ ઇન ઇન્ડિયા બ્લેકબક ઇઝ ફાઉન્ડ, તમારે કમ્પ્લીટલી એ પહેલાં પ્રિપેર કરવાનું રહે છે અને પછી આ બાબત તમે એપ્લાય કરશો. તો આ રીતે ખાસ ધ્યાન રાખો. ધ બ્લેન્ક ઇઝ એટ વેલાવદર. શું છે વેળાવદરમાં? તો કહે છે
ખ્યાલ આવી જશે that the Blackbuck National Park is at વેલાવદર. તો આ બ્લેન્ક તમારે ફિલઅપ કરવાની છે. ધ બ્લેકબક નેશનલ પાર્ક એટલું જ ખાલી ફિલઅપ કરો, સ્ટેટમેન્ટ લખો, પેન્સિલ સ્કેલથી ફરતું બોક્સ બનાવી અને બ્લેન્ક ફિલઅપ કરી નાખો. તમને માર્કિંગ્સ કમ્પ્લીટલી અચીવ થઈ જશે. હવે કહે છે વેન વોઝ બ્લેકબક નેશનલ પાર્ક એસ્ટાબ્લિશ્ડ? ક્યારે થયો હતો આ સ્થાપના? બ્લેકબક નેશનલ પાર્કની સ્થાપના ક્યારે થઈ હતી? તો યર યાદ આવી જવું જોઈએ ફ્રેન્ડ્સ, 1976. વેલ ડન. તો પરફેક્ટ વાક્યરચના સાથે આપણે તેને મેન્શન કરવાનું છે. ધ બ્લેકબક નેશનલ પાર્ક વોઝ એસ્ટાબ્લિશ્ડ ઇન 1976. આટલી જ વસ્તુ તમારે ખાલી એડ કરવાની રહેશે. તો તેને કમ્પ્લીટલી જોઈ લ્યો. પછી કહે છે નેમ ધી માઇગ્રેટરી બર્ડ્સ મેન્શન્ડ ઇન ધ પેસેજ. માઇગ્રેટરી બર્ડ્સ એટલે કે સ્થળાંતર પામીને આવી ચૂકેલી જે પક્ષીઓની જાતિઓ છે તે વિશેનું લિસ્ટ આઉટ પ્રિપેર કરો. તો કહે છે that harriers, lesser floricans, eagles, waders are mentioned in the passage. Those are the migratory birds. પછી કહે છે habitat means into bracket તમને ઓપ્શન્સ પણ આપીએ છે. હેબિટ એટલે કે ટેવ, લિવિંગ પ્લેસ રહેવાની જગ્યા, ફોરેસ્ટ જંગલ. એકચ્યુઅલ વર્ડ હેબિટેટ એટલે તમને તેનું ગુજરાતી ન ક્લિયર હોય તો તમે હેબિટ લખીને આવો છો, જે ખરેખર રોંગ પડે છે. હેબિટેટ રહેણાંક વિસ્તાર, રહેવાની જગ્યા, અર્થ જેનો થાય છે લિવિંગ પ્લેસ. તો તમારે એ મેન્શન કરી નાખવાનું છે દેટ હેબિટેટ મીન્સ લિવિંગ પ્લેસ. આટલું લખી નાખો એટલે તમારા 5 માર્ક્સ કમ્પ્લીટલી તમે અચીવ કરી શકો છો. રેડી ફ્રેન્ડ્સ? તો આ રીતે તમારે આ જોવાનું રહે છે. ઇન્ટુ ધ નેક્સ્ટ પેસેજ ફ્રેન્ડ્સ વાત એવી કરે છે ધ બ્લેકબક ઇઝ ઓલ્સો નોન એઝ કૃષ્ણ ઝિંકા ઇન તેલુગુ લેંગ્વેજ. સૌપ્રથમ તમે જ્યારે પણ પેસેજ રીડ કરો છો એટ ધ ટાઈમ વિથ ફૂલ ઓફ કન્સન્ટ્રેશન તેને પ્રિપેર કરો, જેથી કરીને તમે એક્ઝામ જ્યારે આપતા હોય, અપિયર કરતા હો, એટ ધ ટાઈમ ક્વેશ્ચનનો આન્સર ફાઇન્ડ કરવામાં બહુ ટાઈમ તમારો સ્પેર ન થઈ જાય, બહુ ટાઈમ વેસ્ટ ન થઈ જાય. એ ખૂબ ધ્યાન રાખવું જરૂરી છે. હવે કહે છે દેટ ઇટ હેઝ બીન ડિક્લેર્ડ ધ સ્ટેટ એનિમલ ઓફ આંધ્રપ્રદેશ. અધર લોકલ નેમ્સ ફોર સ્પેસીસ ઇન્ક્લુડ કાલા હિરણ. બીજા અમુક લોકલ ત્યાંના પણ નામ છે. કાલા હિરણ તરીકે પણ ઓળખે છે, સસીન, પછી કે છે ઇરાલાઈ માન, કૃષ્ણમૃગા ઇન કન્નડની અંદર, એન્ડ કલવિત ઇન મરાઠી. આમ જુદા જુદા નામ ડિફરન્ટ લેંગ્વેજની અંદર આપ્યા છે. વળી અકોર્ડિંગ ટુ ઇન્ડિયન માઇથોલોજી બ્લેકબક ઓર કૃષ્ણ ઝિંકા ઇઝ કન્સિડર એઝ વેહિકલ ઓફ ગોડેસ મૂન. ભગવાન દેવીની એ ખૂબ વાહક છે તે તરીકે તેને ગણવામાં આવે છે, સ્વીકારવામાં આવે છે. દંતકથાઓમાં પણ આ બાબત રજૂ થયેલી છે. ઉપરાંત અકોર્ડિંગ ટુ ધી ગરુડ પુરાણા કૃષ્ણ ઝિંકા બ્રિંગ્સ પ્રોસ્પરિટી ઇન ધ એરિયાઝ વેર ધે લીવ. કૃષ્ણ ઝિંકા એટલે કે બ્લેકબક્સની વિશે ગરુડ પુરાણની અંદર એવું લખવામાં પણ આવ્યું છે, ઉલ્લેખ પણ છે, લોકોની માન્યતા પણ છે કે જ્યાં તેઓ રહે છે બ્લેકબક્સ એ જે એરિયાની અંદર વેર ધે લીવ ત્યાં હંમેશા તે પ્રોસ્પરિટી એટલે કે સમૃદ્ધિ લાવે છે. આવી બાબત ત્યાં રજૂ થયેલી જણાય છે. ઇન્ટુ ધ ક્વેશ્ચન્સ બ્લેકબક ઇઝ ઓલ્સો નોન એઝ બ્લેન્ક ઇન તેલુગુ. તેલુગુ લેંગ્વેજની અંદર બ્લેકબકને શું માનવામાં આવે છે? તો બ્લેન્ક ફિલઅપ કરવાની છે ખાલી. કૃષ્ણ ઝિંકા એટલું મૂકી દો એટલે કમ્પ્લીટ આન્સર થઈ જાય. સો કમ્પ્લીટ આન્સર ઇઝ ધેટ ધ બ્લેકબક ઇઝ ઓલ્સો નોન એઝ કૃષ્ણ ઝિંકા ઇન તેલુગુ. ત્યારબાદ ઇન્ટુ ધ સેકન્ડ ક્વેશ્ચન, એ પણ કમ્પ્લીટ ધ સ્ટેટમેન્ટને રિલેટેડ છે. ધ બ્લેકબક ઇઝ ધ સ્ટેટ એનિમલ ઓફ. ક્યાંનું છે? તો કહે છે ઓફ આંધ્રપ્રદેશનું.
સ્ટેટ એનિમલ તરીકે તેને લોકો કન્સિડર કરે છે. ઉપરાંત નંબર 3, અકોર્ડિંગ ટુ ધ ઇન્ડિયન માઇથોલોજી ધ બ્લેક બક ઇઝ વેહિકલ ઓફ. શેનું વાહન તરીકે, વાહક તરીકે તેનું માનવામાં આવે છે? તો ઓફ ગોડેસ મૂન, ચંદ્રદેવનું વેહિકલ છે તેવું માનવામાં આવે છે. તો અકોર્ડિંગ ટુ ઇન્ડિયન મેથોલોજી બ્લેક બક ઇઝ ધ વેહિકલ ઓફ ગોડેસ મૂન. પછી નંબર નેક્સ્ટ, ટ્રુ ઓર ફોલ્સ તરીકે છે. કૃષ્ણ જિનકા બ્રિંગ્સ પ્રોસ્પરિટી ટુ ધ એરિયાઝ વેર ધે લીવ. કૃષ્ણ જિનકા એટલે કે બ્લેક બક જ્યાં તેઓ રહે છે ત્યાં હંમેશા સમૃદ્ધિ લાવે છે. હમણાં જ આપણે જોયું સ્ટેટમેન્ટ કેવું છે, ટ્રુ છે, સત્ય છે, ફોલ્સ છે નહીં. રાઇટ એની 3 લોકલ નેમ્સ ઓફ બ્લેક બક. લોકલ નેમ્સ ત્યાંના લોકો દ્વારા બોલવામાં આવતા જે નામ છે. તો there are the 3 local names like કાલાહિરણ, કૃષ્ણમૃગા or કલ્વિત are mentioned in the passage અથવા તો are called by the people. એ રીતે પણ તમે લખી શકો છો. લિસ્ટ આઉટ કરો તો ફૂલ સેન્ટેન્સની અંદર રજૂ કરજો. ત્યાર પછી નેક્સ્ટ પેસેજની અંદર ઇન ધીસ પેસેજ એવું કહે છે બ્લેક બક ઇઝ ફેમસ ફોર ઇટ્સ સ્પાઇરલ હોર્ન્સ. સ્પાઇરલ એટલે કે તેના કર્વ પામેલા વળાંકવાળા જે શિંગડાઓ છે ત્યાંથી એ બાબતે બ્લેક બક જાણીતું છે. The distinctive horns of black buck are ringed with 1 to 4 spiral tons. લગભગ 1 થી લઈને 4 સુધી સ્પાઇરલ ટન્સ એટલે કે આ પ્રકારની જે સ્પાઇરલ ટન્સ આવતા હોય છે તે પ્રકારે તમે ચિત્રની અંદર ત્યારે પણ આપણે મેન્શન જોયેલું. તો તેનાથી તે રચાયેલા હોય છે. They can be as long as 28 inches. તેના શિંગડાઓ છે લગભગ 28 ઇંચ આસપાસનું અંતર, આસપાસની લેન્થ જે છે એટલે તે લાંબા હોય છે. ઇન ધ મેલ, પુરુષ પ્રજાતિનું જ્યારે બ્લેક બક હોય છે તેમાં ધ અપર બોડી ઇઝ બ્લેક. તેનું ઉપરનું શરીર છે તે બ્લેક છે. એન્ડ બેલી એટલે કે પેટનો ભાગ છે. એન્ડ આઈસ રિંગ્સ આર વ્હાઇટ. આઈ રિંગ્સ એ જે છે વ્હાઇટ શેડેડ હોય છે. આમ કોમ્બિનેશન તેનું મેલ બ્લેક બકનું જણાય છે. વળી લાઇટ બ્રાઉન ફિમેલ ઇઝ યુઝ્યુઅલી હોર્નલેસ. એમાં જો લાઇટ બ્રાઉન કલરની ફિમેલ છે બ્લેક બકની એ હોર્નલેસ હોય છે, જેને શિંગડા હોતા નથી. બ્લેક બક્સ આર યુઝ્યુઅલી રોમ ફરે છે ઓન ધ પ્લેન્સ ખુલ્લા મેદાનોમાં ઇન ધ હર્ડ્સ ઓફ 15 to 20 એનિમલ્સ વિથ 1 મેલ રીડર. જો બ્લેક બક્સ ફિમેલ હોય તો એ મોટે ભાગે 15 થી 20ના ટોળામાં રહે છે, જેમાં 1 મેલ લીડર પણ એ નેતૃત્વ રૂપે ત્યાં જોડાયેલા હોય છે. ટોળાઓની અંદર તે હંમેશા ફરતા રહે છે. વળી એવું કહે છે દેટ ઓન ધ ઓપન પ્લેન, ખુલ્લા મેદાનની અંદર બ્લેક બક ઇઝ વન ઓફ ધ ફાસ્ટેસ્ટ એનિમલ. કે ખુલ્લા મેદાનોની જો વાત કરીએ તો બ્લેક બક જે છે એ ખૂબ જ ફાસ્ટેસ્ટ એનિમલ, એકદમ સૌથી ઝડપી પ્રાણી છે તે તરીકે તેને કન્સિડર કરે છે. એન્ડ કેન આઉટરન મોસ્ટ પ્રિડેટર્સ ઓવર લોંગ ડિસ્ટન્સીસ. કે ખાસ કરીને લોંગ ડિસ્ટન્સીસ, લાંબા અંતર સુધીના દરેક મોસ્ટ પ્રિડેટર્સ, ઘણા બધા એ સાથીઓ તેની સાથે રહે છે, ત્યાં સુધી હંમેશા સાથે ફર્યા કરે છે. ફ્રેન્ડ્સ, એક નવો શબ્દ અહીંયા તમે જોઈ શકો છો, પ્રિડેટર્સ. ખાસ કરીને જે લૂંટફાટ કરનાર પ્રાણી છે, અથવા તો જ્યારે પણ બ્લેક બકને એવું ફીલ થાય કે પોતે હવે શિકારમાં નજીક તરફ જઈ રહ્યા છે, એવા સમયે તે લોંગ ડિસ્ટન્સીસ સુધી પણ રન કરે છે. ઇટ કેન રન 80 km/h વેન નેસેસરી. જ્યારે જરૂર લાગે ત્યારે આ સ્પીડે પણ દોડી શકે છે. ચિતા ઇઝ સેડ ટુ બી થ્રેટ ફોર ધી. કે ચિતા જે છે એ થ્રેટ ફોર ધી બ્લેક બક માટે માની શકાય છે. ઓવર વાઇલ્ડ એનિમલ્સ સચ એઝ વોલ્વ્સ એન્ડ વાઇલ્ડ ડોગ્સ. કે ઘણા બધા જંગલી પ્રાણીઓ છે ઓલ્સો પ્રે અપોન ધ બ્લેક બક, એ પણ
બ્લેક બકનો PREY શિકાર કરતા જણાય છે, જોવા મળે છે. ઇન્ટુ ધ ક્વેશ્ચન, વોટ ઇઝ ધ બ્લેક બક ફેમસ ફોર? બ્લેક બક શેની માટે ફેમસ છે? તો ફર્સ્ટ લાઇનની અંદર તમને તેનો આન્સર મળી જશે, દેટ ધ બ્લેક બક ઇઝ ફેમસ ફોર ઇટ્સ સ્પાઇરલ હોર્ન્સ. તેના આ વળાંકવાળા શિંગડાઓ માટે તે ફેમસ છે. સેકન્ડની અંદર ફિલ ધ બ્લેન્ક્સ છે કે ધ બ્લેન્ક ઇઝ યુઝ્યુઅલી હોર્નલેસ. કોણ છે હોર્નલેસ શિંગડા નહીં? તો લાઇટ બ્રાઉન ફિમેલ. આટલું જ વસ્તુ પોર્શનમાં તમારે એડ કરવાની છે. ધ લાઇટ બ્રાઉન ફિમેલ ઇઝ યુઝ્યુઅલી હોર્નલેસ. ઘણા વિદ્યાર્થીઓ આની અંદર ઘણા બધા સેન્ટેન્સીસ લખે છે. જ્યારે પરફેક્ટ જવાબ માગ્યો છે તો એટલો જ મૂકો. ઓવર રાઇટિંગ જો તમે લખશો તો તેનું માર્કિંગ્સ નથી હોતું. ધ બ્લેક બક કેન રન અબાઉટ 20 કિલોમીટર્સ વેન ઇટ નેસેસરી. 20ની સ્પીડ પર જરૂર હોય ત્યારે ચાલે છે. ટ્રુ ઓર ફોલ્સ? તો ટ્રુ નથી, સ્ટેટમેન્ટ ફોલ્સ છે. તો આ સ્ટેટમેન્ટ ફોલ્સ તરીકે ક્રિએટ કરશું. પછી કહે છે વિચ એનિમલ્સ પ્રે અપોન બ્લેક બક્સ? કયા પ્રાણીઓ છે એ બ્લેક બક પર હંમેશા શિકાર કરવાનું આગ્રહ ધરાવે છે? ચિતાસ, વોલ્સ, વાઇલ્ડ ડોગ્સ એન્ડ અધર વાઇલ્ડ એનિમલ્સ પ્રે અપોન બ્લેક બક્સ. બ્લેક બકનો શિકાર કરવા ઈચ્છુક હોય છે. પછી કહે છે વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ ગ્રુપ્સ? કયો વર્ડ એવું સૂચવે છે કે જે ગ્રુપ, સમુદાયનું સૂચન કરેલું જણાય છે? તો ધ વર્ડ ગ્રુપ ઇઝ સજેસ્ટેડ બાય હર્ડ્સ. એ પણ ટોળું, સમૂહ, સમુદાય તેવું સૂચવે છે. ત્યાર પછીના પેસેજમાં ફ્રેન્ડ્સ એક્સ્ટ્રેક્ટની અંદર એવું કહે છે દેટ ધ બ્લેક બક ઇઝ અ હેર્બીવોર. શબ્દ વાપર્યો છે હેર્બીવોર. આમ પ્રોનાઉન્સિએશન હર્બીવોર તરીકે પણ તમે યુઝ કરી શકો છો. ખાસ કરીને જે શાકાહારી પ્રાણીઓ હોય છે તે માટે વપરાતો આ શબ્દ છે. તેનું મિનિંગ થશે, નોટ ડાઉન કરી નાખજો સાઈડની અંદર, HERBIVORE, હેર્બીવોર. શાકાહારી પ્રાણીઓ, ખાસ કરીને શાકાહારી જે હોય છે તેની માટે યુઝ થતો આ શબ્દ. તો કહે છે મોસ્ટલી તમે જોયું હોય તો ઘણા બધા પ્રાણીઓ એમ કહી શકાય કે માંસાહારી પણ હોય છે, શિકાર પણ કરે છે, પરંતુ આ બ્લેક બક એમાંના છે નહીં. ઇટ લીવ્સ, તે રહે છે કોની પર? તો કહે છે ઓન ગ્રાસ, પ્લાન્ટ્સ, ફ્લાવર એન્ડ ફ્રૂટ્સ. આટલું એટલે આની ઉપર ઇટ મીન્સ કે એની ઉપર ચડી નથી રહેતા. હા, નહીતર કહે કે લે છોડવા ઉપર ને ફ્લાવર ઉપર ચડી જાય છે તો ફૂલો ને ફળો દબાઈ ન જાય. બટ એ એનો ખોરાક છે તો ઘાસ ખાઈ શકે છે. પ્લાન્ટ્સ, ફ્લાવર્સ એન્ડ ફ્રૂટ્સ તે ઉપર પોતાનું જીવન ગુજરાન ચલાવે છે. ધ મેક્સિમમ લાઈફસ્પાન જેને ગુજરાતીની અંદર આપણે જીવનકાળ કહીએ છીએ, જીવનનો સમયગાળો છે, તે જીવનનું આયુષ્ય રેકોર્ડેડ જે નોંધાયું છે ઇઝ અબાઉટ 16 years, જે 16 વર્ષનું છે. એટલે કે લગભગ અંદાજિત આ બ્લેક બકનો જીવનનો સમયગાળો 16 વર્ષ આસપાસનો જોવા મળે છે. તેવી બાબત કીધી. શાકાહારી છે, ગ્રાસ, પ્લાન્ટ્સ, ત્યારબાદ ફ્લાવર્સ, ફ્રૂટ્સ ઉપર પોતાનું જીવન વ્યતીત કરે છે. ઉપરાંત એવું કહે છે દેટ ધ બ્લેક બક ઇઝ હન્ટેડ ફોર ઇટ્સ ફ્લેશ એન્ડ ફોર ઇટ્સ સ્કિન. કહે છે કે બ્લેક બક જેનો શિકાર કરવામાં આવે છે જે તેના ફ્લેશ એટલે કે માંસ માટે, FLESH છે ફ્રેન્ડ્સ. FLASH એટલે આપણે મોબાઈલ ફ્લેશ ઘણી વખત જે યુઝ કરતા હોય છે લાઇટિંગ્સ માટે, એ જુદી. અહીંયા કહે છે FLESH, જે તેનું માંસ માટે અને તેની સ્કિન માટે આ બ્લેક બકનો શિકાર થઈ રહ્યો હોય છે. ઓલ્ધો ઇન્ડિયન લો, ભારતીય જે કાયદો છે તે સ્ટ્રિક્ટલી એકદમ કડકાઈથી પ્રોહિબિટ્સ કરવું. જો તમને યુનિક વર્ડ્સ આમાં ઘણા બધા જોવા મળી રહ્યા છે, મેક્સિમમ સિમિલર વર્ડ્સ કાઢી શકાય છે. નો ડાઉટ ઇન્ટુ ધીસ મટીરિયલ તમને આ 5 જ સવાલ આપ્યા છે.
બાકી અધર પેટર્નની અંદર પણ આ પેસેજની અંદર જેટલા પણ પેસેજીસ આપણે અત્યાર સુધીમાં જોયા છે તેમાં પેસેજ સેમ રાખી શકાય છે. ક્વેશ્ચન આન્સર્સ ઘણા જ ટ્વિસ્ટેડ આવી શકે છે, એટલે પેસેજનો કન્સેપ્ટ ક્લિયર કરવો બહુ જરૂરી છે. તો કે છે કે જો કે ભારતીય કાયદો સ્ટ્રિક્ટલી કડકાઈથી પ્રોહિબિટ્સ મનાઈ કરે છે શેની? હન્ટિંગ ઓફ ધીઝ એન્ડેન્જર્ડ એનિમલ્સ. આ પ્રાણીઓનો શિકાર કરવા માટે ભારતનો કાયદો એ હંમેશા મનાઈ કરે છે. ધેર આર સ્ટીલ હજુ સુધી ઓકેઝનલ ઇન્સિડેન્ટ્સ રહેલા છે, એટલે કે પ્રસંગોપાત જે કાંઈ ઇન્સિડન્ટ્સ ઓફ પોર્ચિંગ, કે ઘણી એવી ઘટનાઓ છે કે જે ખાસ કરીને એવી બધી બાબતોમાં ઘણા બધા કિસ્સાઓ પણ થઈ ચૂક્યા છે. ઘણા પ્રસંગો પણ એવા બન્યા છે કે જેમાં કાળિયારનો શિકાર કરવામાં આવ્યો છે, તેને બરાબર મારી નાખવામાં આવ્યા છે, એવી ઘટનાઓ થઈ છે. તો નેચરલ હેબિટેટ એટલે કે રહેણાંક, જ્યાં રહે છે વિસ્તાર, એ ઓફ ધ બ્લેક બક ઇઝ ટેકન અવે બાય હ્યુમન બીંગ્સ. એ હ્યુમન બીંગ્સ મનુષ્ય દ્વારા ટેકન અવે છીનવાઈ ચૂક્યો છે. કારણ કે જ્યાં ખુલ્લા મેદાનો હતા, જ્યાં પ્રાણીઓ રહી શકતા હતા, પોતાનું જીવન જીવતા હતા, ખૂબ જ મસ્ત મજાના વિચરતા હતા ખુલ્લા મેદાનોની અંદર, ત્યાં મનુષ્યએ પોતપોતાનું બરાબર ફોર ડોમેસ્ટિકેટેડ કેટલ ઓર બિલ્ડિંગ હાઉસીસ, પોતાના ઘરો, પોતાનો રહેણાંક વિસ્તાર એ ધીરે ધીરે વધતો ગયો, જંગલોનું પ્રમાણ ઘટતું ગયું, ખુલ્લા મેદાનો ઘટતા ગયા અને મનુષ્યનો રહેણાંક વિસ્તાર ધીરે ધીરે વધવાથી આ પ્રાણીઓને તે બાબતે ખૂબ જ ભોગવવું પડ્યું છે. એટલા માટે લાઇક મોસ્ટ વાઇલ્ડ એનિમલ્સ, ઘણા જ બધા એવા વાઇલ્ડ એનિમલ્સ, જંગલી પ્રાણીઓની જેમ બ્લેકબક જે છે એ પણ ઇઝ ઇન પ્રિન્સિપલ પ્રોટેક્ટેડ ઇન ઇન્ડિયા. પ્રિન્સિપલ પ્રોટેક્ટેડ, મુખ્ય રીતે તેને પ્રોટેક્ટ કરવામાં આવ્યું છે, મુખ્ય રીતે તેનું રક્ષણ કરવામાં આવ્યું છે બાય ધી વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ ઓફ 1972. 1972નો જે કાયદો, જેની અંદર એવો ખરડો પસાર કરવામાં આવ્યો હતો કે દરેક વન્ય જીવ, વન્ય વનસ્પતિઓ, જે કાંઈ વન્ય ચીજવસ્તુઓ છે, બધા જને હંમેશા રક્ષણ આપવું જોઈએ. પહેલાંના સમયમાં જેમ ઘણા બધા શિકાર કરવામાં આવતા, રાજાઓ છે એ પ્રાણીઓના શિકાર કરતા, મોજ શોખથી પણ આવી બધી વસ્તુઓ અને બાબતો ચાલતી, એ બધી બાબતોમાંથી ધીરે ધીરે એ દૂર થઈ અને ત્યારબાદ એ નવો કાયદો જે છે એ એક્ટ 1972 એ રિલેટ કર્યો. એવી બાબત આપણને આ સંપૂર્ણ પેસેજની અંદર રિલેટ કરેલી જણાય છે. તો તેનું લાઈફ સ્પાન, તેનો ખોરાક, તેને શા માટે શિકાર કરે છે, તેનું હેબિટેટ્સ કેવું છે, તેના રહેણાંક વિસ્તારો બરાબર છવાયેલા હતા પરંતુ હવે કેમ નથી, અને એક્ટ ઓફ 1972 એટલી બાબત આપણને અહીંયા રજૂ કરેલી છે. ફર્સ્ટ જે સ્ટેટમેન્ટ છે એ ફિલ ઇન ધ બ્લેન્ક્સ વાળું છે. કહે છે કે બ્લેકબક ઇટ્સ બ્લેન્ક બ્લેન્ક એન્ડ બ્લેન્ક, એવી બાબત રજૂ કરેલી છે. તે શું ખાય છે? તો કહે છે શું ખોરાક લે છે? તો કહે છે ધ બ્લેકબક ઇટ્સ ગ્રાસ, પ્લાન્ટ્સ, ફ્લાવર્સ એન્ડ ફ્રૂટ્સ. આ ચાર બાબત બેઠી લાઇનની અંદર તમને જણાય છે, જે તમારે ક્લિયર કટ લખીને મેનેજ કરવાની છે. વોટ ઇઝ ધી લાઈફ સ્પાન ઓફ ધી બ્લેકબક? બ્લેકબકનો જીવન સમયગાળો, જીવનકાળ કેટલો છે, શું છે? તો આપણને ખ્યાલ આવી જાય છે કે 16 યર્સની બાબત આપણને અહીંયા રજૂ કરી છે, બટ તેને વાક્યરચનામાં પરફેક્ટલી સેટ કર્યું છે. જેમ કે ધ લાઈફ સ્પાન ઓફ ધ બ્લેકબક ઇઝ અબાઉટ 16 યર્સ. બ્લેકબકનો જીવનકાળ, સમયગાળો છે એ લગભગ 16 વર્ષ જેટલો સમયગાળો રચાયેલો જણાય છે. પછી કહે છે દેટ ધ બ્લેકબક ઇઝ હન્ટેડ ફોર. બ્લેકબકનો શિકાર શા માટે કરતા? તો ખાસ તમને યાદ આવે તો બે બાબત હતી, એક તો તેનું ફ્લેશ અને બીજી તેની સ્કિન. તો આમાં સ્ટેટમેન્ટ ખાલી ફિલઅપ જ કરવાનું છે. ફોર બ્લેકબક ઇઝ હન્ટેડ ફોર ઇટ્સ ફ્લેશ એન્ડ ફોર ઇટ્સ સ્કિન, એ માટે તેનો શિકાર કરવામાં આવતો હતો. હવે કહે છે દેટ ધ ઇન્ડિયન લો ડઝ નોટ અલાઉ ધ કિલિંગ ઓફ બ્લેકબક્સ, કે ઇન્ડિયન લો છે, ભારતીય કાયદો છે, તે બ્લેકબકને કિલિંગ માટેનો
અલાવ પરમિશન આપતી નથી. સ્ટેટમેન્ટ સાચું છે કે ખોટું છે? તો ટ્રુ જ છે સ્ટેટમેન્ટ, ફોલ્સ છે નહીં. ધ સ્ટેટમેન્ટ ઇઝ વેરી મચ ટ્રુ. એક્ઝામની અંદર તમારે ફૂલ સ્ટેટમેન્ટ લખવાનું હોય છે. બાજુમાં તમારે ટ્રુ કે ફોલ્સ જે આન્સર આવે છે એ લખી અને ફરતું તમારે આ રીતે બોક્સ બનાવીને કમ્પ્લીટલી ક્લિયર લખવાનું રહેશે. તો આ વસ્તુ તમે ક્લિયરલી યાદ રાખી લેજો. પછી કહે છે દેટ વિચ વર્ડ ઇન ધી ટેક્સ્ટ મીન્સ ડઝ નોટ અલાવ. આપેલ ટેક્સ્ટની અંદર, આપેલ પેસેજની અંદર કયો શબ્દ એવો મેન્શન કરે છે કે ડઝ નોટ અલાવ, કે જેની પરવાનગી હોવી ન જોઈએ અથવા તો જેની પરવાનગી નથી? તો પ્રોહિબિટ્સ મીન્સ ડઝ નોટ એલાવ, કે ડઝ નોટ એલાવ જેનો અર્થ થાય છે પ્રોહિબિટ્સ, ની અંગેની મનાઈ હોવી તેવી બાબત અહીંયા રજૂ થયેલી જણાય છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે તમારું આ સ્ટેટમેન્ટ અને તેના ટોટલ ક્વેશ્ચન આન્સર્સ ક્લિયરલી પ્રિપેર થાય છે. ખાસ કરીને તેની વોકેબ્યુલરીઝ પ્રિપેર બહુ કરજો, કારણ કે મેક્સિમમ માર્ક્સ કટ ઓફ એમાં જ થાય છે. હવે જે આપણે એમસીક્યુઝ સોલ્વ કરવા તરફ જઈ રહ્યા છીએ, સિલેક્ટ ધ વર્ડ હેવિંગ ધ નિયરેસ્ટ મિનિંગ, તે આને જ રિલેટેડ છે. એમસીક્યુની અંદર ઘણી વખત વિદ્યાર્થીઓને એકદમ નજીકના ઓપ્શન્સ મળવાથી ખૂબ જ મુશ્કેલીઓ ઊભી થાય છે. ધેટ્સ વાય આ ઉપર ખૂબ જ એકદમ પર્ટિક્યુલર તમે ધ્યાન રાખશો દરેક. લેટ્સ ગો ફોર ધીસ. ઇન્ટુ એન એમસીક્યુ ફ્રેન્ડ્સ, તમારે ચારેય ઓપ્શન ક્લિયર કટ યાદ રાખવાના છે. મેઇન ખાસ વોકેબ્યુલરી જ્યારે તમે પ્રિપેર કરો છો એટ ધ ટાઈમ આપેલ શબ્દનું તમને મિનિંગ અને તેનો કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. હેબિટેટ આપ્યું છે, ખાસ કરીને એવો જેવો વિસ્તાર કે જ્યાં તે રહી શકતા હોય છે તે બાબતની વાત કરી છે. ઇન્ટુ એન એમસીક્યુ ઓપ્શન હેબિટ ટેવગત બાબત છે, એરિયા એટલે કે વિસ્તાર, હોમ એટલે કે ઘર, અને ઝૂ ચોક્કસ પ્રકારનું સંગ્રહાલય તેવી બાબત રજૂ થયેલી છે. આટલા ઓપ્શન્સ તમને આપેલા જણાય છે. રહેણાંકની બાબત છે, ધેટ્સ વાય ટેવગત કોઈ બાબત નથી, ઝૂનો ક્લિયર ઉલ્લેખ નથી. હવે એરિયા એટલે ખાલી માત્ર વિસ્તાર જ થાય છે, તેમાં ચોક્કસપણે બાબત સ્પેસિફાઈ કરી નથી. ધેટ્સ વાય ઓપ્શન સી હોમ ઇઝ ધી કરેક્ટ આન્સર ફોર ધીસ એમસીક્યુ નંબર ફર્સ્ટ. હેબિટેટ જેનો સિમિલર વર્ડ નિયરેસ્ટ મિનિંગ હોમ તરીકે ઉલ્લેખાયેલો જણાય છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે તમે એમસીક્યુઝ કમ્પ્લીટલી પ્રિપેર કરો છો. પછી કહે છે દેટ ડેન્સ. ડેન્સ એટલે કે એકદમ ઘટાદાર એ પ્રકારની વાત કરી છે. ડેન્સ જંગલ્સ તેવા પ્રકારનું ઉલ્લેખ આની અંદર તમે જોઈ ચૂક્યા છો. તો આપ્યું છે થીક, ડીપ, થીન એન્ડ ફેટ. આમ કહીએ તો થીન એટલે પાતળું થાય જે જતું રહેશે, ડીપ ગહન ઊંડું થાય. હા, જંગલો ઊંડા હોઈ શકે છે, બટ અહીંયા આગળ ઘટાદાર પ્રકારના ઘનઘોર જંગલોની વાત છે. તો એપ્રોપ્રિએટ આન્સર તમારો શું બને છે? થીક, કારણ કે જંગલો કે એ બધી બાબતો ફેટ હોતી નથી. તો ફ્રેન્ડ્સ, આમાં નિયરેસ્ટ મિનિંગ છે, પ્લસ યુનિટની અંદર કયા વાક્યરચના પ્રમાણે તેનો ઉલ્લેખ થયેલો જણાય છે તે બાબત પણ સાથોસાથ તમારે રિલેટ કરતી જવાની રહે છે. એટલે ઘટાદાર વૃક્ષ ધરાવનાર જંગલ, થીક જંગલ્સ, થીક ફોરેસ્ટના રૂપે તે રચાયેલું જણાય છે. ડીપ તો ઊંડાઈના અર્થમાં છે, થીન પાતળું છે, ફેટ જાડું છે. ધેટ્સ વાય ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર ફોર ધીસ એમસીક્યુ નંબર સેકન્ડ, ડેન્સ. હવે કે છે રેઇન. આને રિજિયન તરીકે પણ ઓળખી શકાય છે. લોકેશન, પ્લેસ, લોકલ અને એરિયા. લોકેશન સ્થળ કીધું છે, પ્લેસ જગ્યા, લોકલ એટલે કે અહીંયાનું જ, અને એરિયા વિસ્તાર. ખાસ કરીને શબ્દ ઓરિજિનલ જે આપ્યો છે તેનો અર્થ જે છે એ થાય છે પ્રદેશ, વિસ્તાર એવા અર્થમાં. ધેટ્સ વાય અવર ઓપ્શન નંબર ડી, એરિયા ઇઝ ધી કરેક્ટ આન્સર ફોર ધીસ એમસીક્યુ નંબર થર્ડ. પ્રદેશ, વિસ્તાર તેવી બાબત તેમાં ઉલ્લેખાયેલી છે. ધેટ્સ વાય we have to erase location, place and local. That is not correct for this MCQ number third. પછી કહે છે that connect. આ શબ્દ આપણે ડેઇલી રૂટીન કોઈ પણ વખતે સાંભળ્યો પણ હશે, તેનો યુઝ પણ આપણે જોયો હશે. કનેક્ટ કરવું એટલે કે નાથી જોડાવું. ટ્રેક ચોક્કસ માર્ગ, રસ્તો. રિંગ કોલ બોલાવવું. આ બધી જ બાબત તેની સાથે રિલેટ થતી નથી. જોઈન ની સાથે જોડાવું, કનેક્ટ થવું. ઇટ ઇઝ
mainly nearest meaning for this MCQ number 4 connect. Similar word થાય છે join. હવેના MCQમાં કહે છે નંબર 5th ડેઇલી, દરરોજ થતી ક્રિયા છે. તેનો પ્રોપર મિનિંગ તમે ક્લિયર કરજો ફ્રેન્ડ્સ. ડેઇલી, દરરોજ થતી બાબત. એવરીડે, રેગ્યુલરલી, ઓલવેઝ અને ઓફન. આ 4 ઓપ્શન્સ આપ્યા છે. હવે તમે જોઈ શકો છો ઓફન એટલે વારંવાર થાય, અવારનવાર થાય. તો દરરોજ થતી બાબત તેમાં રેગ્યુલરલી એમાં છે નહીં. રેગ્યુલરલી પ્રોપર એનો મિનિંગ થાય છે નિયમિત રીતે. ઓલવેઝ એટલે હંમેશા, તે પણ ઇરેઝ થાય છે. એકચ્યુઅલ એપ્રોપ્રિએટ વર્ડ જે છે એ એવરીડે ની તરીકે તમને આમાં કમ્પ્લીટલી આ સિમિલર વર્ડ તમને જોવા મળે છે. સો દેટ્સ વાય ઓપ્શન નંબર એ એવરીડે ઇઝ ધી કરેક્ટ આન્સર ફોર ધીસ MCQ નંબર 5th ડેઇલી. ત્યાર પછી ફ્રીક્વન્સી તેવી બાબત તમને રજૂ કરી છે. ચોક્કસ પ્રકારની માત્રા દર્શાવવા માટે શબ્દ. આમ તો ફંક્શનમાં પણ તમે જોઈ ચૂક્યા છો આ. ફ્રિકવન્ટલી, અવારનવાર, ઓક્યુપેન્સી, ઇરેગ્યુલરિટી, આ ત્રણેય શબ્દો તેની સાથે કમ્પ્લીટલી રિલેટ કરતા નથી. એપ્રોપ્રિએટ થાય છે રેગ્યુલરિટી, ચોક્કસ પ્રકારની નિયમિતતા જે તેની સંપૂર્ણપણે ફ્રીક્વન્સીની એકદમ નજીક છે. માત્રા સૂચવે છે. કેટલી માત્રામાં? તો નિયમિત રીતેથી તો કહે છે. ત્યારબાદ ડિક્લેર, ડિક્લેર કરવું એટલે કે જાહેર કરવું. આ એક મેઇન ખાસ યાદ રાખજો. ડિક્લેરેશન આપણે ઘણી વખત કહીએ છીએ કે આ ડિક્લેરેશન થયું છે, રિઝલ્ટ ડિક્લેર થયું છે, XYZ ઘણી બધી બાબત માટે તેનો યુઝ આપણે કરતા હોઈએ છીએ. પ્રેઝન્ટ તો કહે છે કે હાલમાં, વર્તમાનમાં, જે ઇરેઝ થશે. સિક્રેટ, ખાનગી, જે પણ દૂર થશે. ટેલ, કહેવું, કહેવું અને અનાઉન્સ કરવું એ બેમાં ફેર છે. હા, તો એક્ઝેક્ટલી નિયરેસ્ટ મિનિંગ કીધું છે. હા, જો અનાઉન્સ ન હોય ને કોઈ પણ શબ્દ રિલેટ ન થતો હોય તો ઓપ્શન ડી ઓકે કરી શકાય છે. બટ જાહેર કરવાના અર્થમાં આપ્યું. ધેટ્સ વાય ઓપ્શન બી અનાઉન્સ ઇઝ ધી કરેક્ટ આન્સર ફોર ધીસ MCQ નંબર 7. જાહેર કરવાની, એક ચોક્કસ જાહેરાત કરવાની બાબત રજૂ કરી છે. પછી કહે છે કન્સિડર કરવું, ની વિશે વિચારવું. તો ખ્યાલ આવી જશે આમ તો આપણને. થિંક આપ્યું છે છતાંય પણ બાકીના ઓપ્શન્સ જોઈ લ્યો. રિફ્યુઝ એટલે ના પાડવી, જે દૂર થશે. એક્સેપ્ટ સ્વીકારવું, તેની સાથે રિલેટ કરતું નથી. રીડ વાંચન કરવું, ઇટ ઇઝ ઓલ્સો નોટ રિલેટેડ. થિંક એન્ડ કન્સિડર ઇઝ ગિવન બાય ધીઝ MCQ નંબર 8. ધ કરેક્ટ આન્સર ફોર ધીસ. પછી કહે છે થ્રેટ, ચોક્કસ પ્રકારની એક મુશ્કેલી હોવી, ખૂબ જ પ્રકારનો એક ભય હોવો તેવી બાબત છે. આમ થ્રેટ એટલે કે તો ધમકી થાય છે, પરંતુ અહીંયા આગળ ભયજનક માહોલ તેવી બાબત રજૂ કરી છે. સિગ્નલ, ઇશારો, તે અર્થમાં નથી. વોર્નિંગ, ચેતવણી છે, બટ એક્ઝેક્ટલી એપ્રોપ્રિએટ તમે જોઈ શકો છો. શાઉટિંગ નથી. શું આપે છે? ડેન્જર, એટલે કે ચોક્કસ પ્રકારનો ભય. શાઉટિંગ એટલે પણ બૂમ પાડવી થાય છે. તો આમ ફ્રેન્ડ્સ આ રીતે થ્રેટ, ડેન્જર, ભયજનક બાબતની સાથે રિલેટ કરતી આ બાબત છે. ધેટ્સ વાય ઓપ્શન ડી ઇઝ ધી કરેક્ટ આન્સર ફોર ધેટ. પછી કહે છે પ્રોહિબિટ, પ્રોહિબિટેડ, મનાઈ હોવી ખાસ કરીને એમ કહી શકાય છે જેનો અર્થ. પછી કહે છે ધેટ ઇન્ટુ ઓપ્શન તમને આપ્યું છે કોન્ફિસ્કેટ, હન્ટ, બેન ઓર એલાવ. તો હન્ટ શિકાર કરવો, એલાવ ચોક્કસ પ્રકારની પરવાનગી આપવાની વાત કરે છે ફ્રેન્ડ્સ. તો એ બંને શબ્દો ઇરેઝ થશે. કોન્ફિસ્કેટ જપ્ત કરવાના અર્થમાં વાત કરી છે. ધેટ વિલ ઓલ્સો રિમૂવ. પ્રોહિબિટ ખાસ કરીને મનાઈ કરવાના અર્થમાં વાત કરી. તો બેન આ પર્ટિક્યુલર ઓપ્શન ત્યાં રજૂ થયેલો જણાય છે. તો આ રીતે ફ્રેન્ડ્સ એ તમારે કમ્પ્લીટ જોવાનું છે. ઇન્સિડેન્ટ, ચોક્કસ પ્રકારની ઘટના હોવી તેવી બાબત રજૂ કરી છે. ઘટના જે છે ઇન્સ્ટન્સ, ત્યાર પછી હેપનિંગ, એક્ઝામ્પલ એન્ડ સેમ્પલ તેવી બાબતથી રજૂ થયેલી છે. ઘટના તો થાય અથવા તો બને, ઘટના ઘટે એ માટે ચોક્કસ એક્ઝામ્પલ, સેમ્પલ, ઇન્સ્ટન્સ ઇરેઝ થશે. હેપનિંગ થવું અથવા તો બનવું તેને રિલેટેડ છે. ધેટ્સ વાય ઓપ્શન નંબર બી ઇઝ ધી કરેક્ટ આન્સર ફોર ધીસ MCQ નંબર 11th. ઇન્સિડેન્ટ
જેમાં તમને આ રીતે રિલેટેડ બાબત જણાય છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે તમને ટોટલી MCQs પણ સોલ્વ થાય છે. નીચે તમને ટોટલી આન્સર્સ આપેલા જણાય છે. હા, જ્યારે પણ વિદ્યાર્થીઓને કોઈ પ્રકારે કોઈ વર્ક કે મટીરિયલ્સ જો PDF માં તો મોકલાયું હોય છે, પણ જો સાથે ન મળતું હોય તો એટ અ ટાઈમ વિડીયો તમે પોઝ કરી સ્ક્રીનશોટ લઈ શકો છો, જેથી કરીને તમને ટોટલી આ બધી બાબત રીડિંગ કરવા વખતે તમને યુઝફુલ થઈ શકે. આજના આ સેશનની અંદર આપણે લોકો અત્યાર સુધીમાં ટોટલ 4 કાઇન્ડ્સ ઓફ કોમ્પ્રિહેન્શન્સ જોઈ ચૂક્યા છીએ. દરેક કોમ્પ્રિહેન્શનમાં તમે જોઈ શકો છો 5 ક્વેશ્ચન્સ છે. તો તમારે આજના સેશનની અંદર આ 4 કોમ્પ્રિહેન્શનના ઓનલી ક્વેશ્ચન્સ એન્ડ આન્સર્સ ક્રિએટ કરીને લખવાના રહેશે, હોમવર્કમાં સબમિટ કરાવવાનું રહેશે. એટલે પેસેજ નથી લખવાનો રહેતો, આ રીતે ટાઇટલ આપી દેવાનું, પેસેજ નંબર 1, તેનો ક્વેશ્ચન નંબર ફર્સ્ટ તે લખી નીચે તેનો આન્સર વિથ પ્રોપર પ્રેઝન્ટેશન તમારે કમ્પ્લીટલી લખવાનું રહેશે. હા, એક્ઝામની અંદર તમારે કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન નથી લખવાનો રહેતો, ડાયરેક્ટ આન્સર હોય છે. બટ અત્યારે ક્વેશ્ચનની પેટર્ન તમને ક્લિયર થાય, ધેટ્સ વાય આ બંને વસ્તુ તમારે લખવાની જરૂરી બનશે. તો આજનું હોમવર્ક તમારી માટે ટોટલ 4 પેસેજ છે, એટલે 20 ક્વેશ્ચન એન્ડ આન્સર્સ તમારે કમ્પ્લીટલી પ્રિપેર કરી અને લખી લેવાના રહેશે. તો મિત્રો, આ રીતે તમારું કમ્પ્લીટલી આજે યુનિટ નંબર ફર્સ્ટ બ્લેકબુકનું યુનિટ ફર્સ્ટ બ્લેક બ્યુટી ઓફ વેળાવદર ફિનિશ કરીએ છીએ ટોટલી, જેનું એક્સપ્લેનેશન તમે કમ્પ્લીટ જોઈ ચૂક્યા છો. તેની સાથે કમ્પ્લીટલી સોલ્યુશન પણ આપણે કર્યું છે. આ રીતે તમે પ્રેક્ટિસ કરતા જજો. નેક્સ્ટ મળીશું ત્યારે આગળના સેશન તરફ આગળ જઈશું. ત્યાં સુધી આટલું કમ્પ્લીટ કરી નાખજો. ફર્સ્ટ સેમેસ્ટરની અંદર બ્લેકબુકના યુનિટ નંબર 1 to 11 હોઈ શકે છે અને રહેશે જ. તે કમ્પ્લીટલી પ્રિપેર કરવા તરફ આપણે આગળ જઈ રહ્યા છીએ. તો ફ્રેન્ડ્સ, નેક્સ્ટ મળીશું ત્યાં સુધીમાં આટલું કમ્પ્લીટ કરી રાખજો. ઓલ ઓફ યુ પ્લીઝ ટેક કેર. થેન્ક યુ વેરી મચ. ગુડ બાય. જય હિન્દ.